શું તમને મને દુઃખ પડ્યા છે? અરે મીરાને પૂછો, દમયંતીને પૂછો, સીતાજીને પૂછો, અયોધ્યાનો મહારાજા દશરથ, માફ કરજો, અયોધ્યાનો મહારાજ હરિશ્ચંદ્ર કાશીની બજારમાં રીંગણા વેચી બૈરું વેચી નાખ્યું. વિચાર તો કરો. તારામતીને હરિશ્ચંદ્ર રાજાએ વેચીને ત્યારે જો તારામતીએ કીધું હોત ને કે તમારે વેચવું એ વેચો, મને નહીં, તો બાપુ આ દુનિયામાં મહાધર્મ ન હોત. સગાળસાના અહીંયા કેલૈયાને જેથી કાપ્યો ને તેથી જંગાવતીએ જો એમ કીધું હોત ને કે તમારે લાવવું હોય લાવી દો, બાકી કેલૈયો નહીં, તો આ મહાધર્મ ન હોત. ચલાની ઝૂંપડી અમે વાણી કરીને અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને તેથી એને કીધું કે તારું બૈરું મને આપી દે. જો વીરબાઈએ કીધું હોત ને કે ના હો હું નહીં જોઉં, તો આ મહાધર્મ ન હોત. મહાધર્મની આખી દુનિયા વાર્તા કરે, મહાધર્મ શું હોય કોઈને ખબર જ નથી. રામ કેને તમે ધર્મ કયો છો? કોને કયો છો તમે? ધર્મ કોને કયો છો? આપણે કઈ દીવો અગરબત્તી કરતા હોય એને ધર્મ કયો છો? કૂતરા કાગડા નાખો એને ધર્મ કયો છો? ધર્મ આખી જુદી બાબત છે. રામ મહાધર્મની વાતો તો બાપુ એવા કોઈ મહાપુરુષ પાસે જાઓ ત્યારે તમને ખબર પડે કે મહાધર્મ અત્યારે હાલ્યું તુલ્યું બધા ચેલા બનાવે, આવ્યા નથી, ગાળિયા ગળામાં નાખ્યા નથી. એવું નથી. રામ કઈક જુદું છે. કર્મની ગતિ તો બાપુ મારે ને તમારે રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું. ભીષ્મને તમે વિચાર તો કરો, થઈ થાવીને થાસી આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું હું કર્મ હશે? ભીષ્મ એટલે કુરુક્ષેત્રના મેદાનમાં જેથી કૌરવ અને પાંડવોનું યુદ્ધ હતું ને તેથી આમ રણ મેદાનમાં હામ આવીને બે ઉભા રહ્યા. પાંડવના પક્ષમાં કૃષ્ણ પરમાત્મા છે અને કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા છે. ભીષ્મ પિતા કૃષ્ણને કહે છે કે તું જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં, પણ આ દુર્યોધનનો સેનાપતિ મારે બન્યા વગર છૂટકો નથી, કારણ કે એનું મેં અનાજ ખાધું છે. તો કૃષ્ણ કહે છે કોને? ભીષ્મને કે ના દાદા, હથિયાર હું નથી ઉપાડવાનું, હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું. ભીષ્મ મનમાં વિચાર કરે કે બીકે તારી એકની જ લાગે છે, આ દુનિયામાં મને હરાવનારો આ દુનિયામાં પેદા નથી થયો. ઈ કે ના, તું હથિયાર ઉપાડને એવું બને નહીં. અને તેથી કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હોય હું હથિયાર નહીં ઉપાડું, તમારી સામે પ્રતિજ્ઞા કરું છું. અને ભીષ્મએ બાપુ તરત જ સામે પ્રતિજ્ઞા કરી. કેવી? એ કે કુરુક્ષેત્રના મેદાનમાં જો તને હથિયાર હું ન ઉપડાવું તો ભીષ્મ પિતા નહીં. અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને એ રાત્રિનો સમય થઈ ગયો, સાંજ પડી ગઈ, હવના તંબુમાં બધા વિરામ કરવા બેસી ગયા. અને કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કાલનું યુદ્ધ કેવું જામશે. એટલે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા આમ મેદાનમાં આટા મારે છે. રાત્રિના સમયે અંજવાર્યું છે, સૂર્ય ચંદ્ર પરમાત્મા ઉપર દેખાય છે. અને આમ મેદાનમાં આમ નજર કરીને તો એક બાઈ કાંટા ને કાંકરા વીણે છે. કૃષ્ણને એમ થયું કે અત્યારે આ બૈરું કોણ છે? અહીંયા જઈને એમ કહે છે કે માં કોણ છો? સફેદ વસ્ત્રો પહેર્યા છે અને ઊભી થઈને પછી એમ કહે છે હું ગંગા છું, ભીષ્મની માં છું. મને ખબર છે કાલ કેવું યુદ્ધ થવાનું છે, કારણ કે બાબુ એવા સંતાન હોય ને એની મામાં કાંઈ ઘટે નહીં. હું તો બેનો દીકરીઓને ખાસ કહું તમે તો શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે રામ ને કૃષ્ણ જેવા દીકરા થાય ને ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરી થાય, પણ આ ફેશનમાં દી ઉઠાડ્યો કોને કેવું? મારે વહુ નહારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય છોકરા જેવા થાય. એમાં કઈ રામ ને કૃષ્ણ ની બાબુ વાતો કરીને કઈ ઉગે નહીં. પણ ઠીક, હવે અમને બોલાવે એટલે ટેમ કાઢ્યા વગર છૂટકો નથી. શક્તિનો અવતાર છો. દેહના પ્રદર્શન ન હોય મારા બાપ, મર્યાદા હોવી જોઈએ. હું ગંગાની માં છું. કૃષ્ણને ગંગા કહે છે, હું ભીષ્મની માં છું. તો કે માં અટાણે કે કાલ મારો દીકરો આ મેદાનમાં પડવાનો છે, એને વાગે નહીં ને એટલે કાંટા ને કાંકરા વીણું છું. અને કૃષ્ણ ધ્રુજી ગયો ભાઈ. એને એમ થયું ઓહો આ માં કાલ ભીષ્મ પડવાનો છે એમ કે છે. અને ભીષ્મની શક્તિ શું છે કૃષ્ણને ખબર છે બધી. અને રાતે ને રાતે બાપુ અર્જુનને જગાડીને કૃષ્ણ કહે છે શું ખબર છે? કે કાલ તારે શિખંડીની આગેવાની રાખીને તારે લડવાનું છે. શિખંડી એટલે બેને નહીં, ભાઈએ નહીં. જો કે તમે જાણતા હોય ખબર હોય, જેને આપણે કિન્નર કહી છે. શિખંડીની તારે આગેવાની કાલ રાખવાની છે. અને અર્જુન કે શું અમે બાયલા છીએ?
ઈ કે હું તને કહું ઈ તારે કરવાનું છે. કારણ કે ભીષ્મ બાપુ બૈરા ઉપર હથિયાર નહોતો ઉપાડતો અને એને ખબર હતી કે જો આ શિખંડીને રાખીને તો જ, બાકી અર્જુનનું પાંચ્યું ન આવે ને ધર્મરાજાનું કઈ ન આવે, ભીષ્મ ગાંડો થઈ જવાનો કાંઈ. અને એ બીજા દિવસનું યુદ્ધ થયું ને, સવારમાં આમ આવીને ઉભા રહ્યા અને હોરજ નારાયણ આમ કોર કાઢી કે ભલું ગયા ભાણ તું હારા ભામણા જીને મરણ લગ ભાણ એ રાખજે કશ્યપ આવું ઉગ્યો તું હરુવણ જળાળ જળાળ કિરણો મીડ્યો પાછરવા. અને તેદી આમ નગારા ઉપર ઘા પડે ને હામા હામી બાકાજી મંડી બોલવા. અને આમ જ્યાં કૃષ્ણનો રથ આવ્યો અને અર્જુનની માથે આમ જ્યાં બાણ ચડવાની ભીષ્મએ તૈયારી કરીને આગળ શિખંડીને જોયો ને હથિયાર મૂકી દીધો. હેઠ તમારી જાતના બાય લાવ કે આને આગળ રાખ્યો ને. અને પછી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે બાણ માર, નકર આ ભીષ્મ હમણાં દડે રમે એવું કરી નાખશે મેદાનમાં. આને પૂગવો એ જેવી તેવી વાત નથી. અને ભીષ્મ છેલ્લે પાણની પથારીમાં પડ્યો ને, અને એ વખતે બાપુ ગંગા આમ હામી આવીને ઉભી રહી ભીષ્મની માં. કૃષ્ણ પરમાત્મા ધ્રુજવા માંડ્યો. હો ભાઈ, એને એમ થયું કે આજે આ માં શું જવાબ આપશે. કૃષ્ણની સામે જોઈને કહે છે, મધુસૂદન, મારા દીકરાને છેતરીને માર્યો ને, શિખંડીને આગળ ન રાખ્યો હોત ને તો અર્જુન નહીં પણ તે કદાચ હથિયાર ઉપાડ્યા હોત ને તો તને દેખાડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. આવી રીતે છેતરીને મારવા એ કોઈ બહાદુરીની વાત નથી. તમે વિચાર કરજો, કૃષ્ણ પરમાત્માની જો પ્રતિજ્ઞા તોડાવે એવો જો ભીષ્મ હોય અને એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડે તો એનું શું કર્મ હશે. આપણે આપણા કર્મ તો ઘણો કેવા કર્યા છે. આપણે મલકના બૂસ માર્યા છે, નહીં ભોગવવા પડે. કરમ કોઈ દી છોડે નહીં. પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લીધા હતા પ્રાણ. અખિલ બ્રહ્માંડનો માલિક, આખી દુનિયાનું જેને સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે. પણ એને બાબુ કર્મનો હિસાબ દેવો પડ્યો છે. એટલા માટે જલાની ઝૂંપડી આવ્યો ને, અને પછી અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે કે તારું બૈરું મને આપ. જલારામ જલારામ વિચાર કરે કે હારું બૈરું દેવામાં મને વાંધો નથી, પણ વીરબાઈના મનમાં શું હોય છે. અને વાત એ સાચી છે ને, પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાબુ બે માણા હરખા હોય ને તો જીવવાની મજા આવે. બાકી જીવે બધાય પણ કેટલાય કપાણે જીવે, મજા ન આવે. કારણ કે બેન ભાઈ નું કાપતા હોય, ભાઈ બેન નું કાપતા હોય, ને ઘરે ઉતાણી ચાલુ રહેતી હોય ને એટલે છોકરા તમે જુઓ બજારમાં છોકરા ઉતાણી જ બોલતા હોય. અને આપણે છોકરા તમે જોજો, નાના છોકરાઓ બજારમાં ગાડીઓ બોલતા હોય ને એટલે સમજી લેવો આના મમ્મી ને પપ્પા બે બોલતા હોય તો જ આવડા બોલે. એ લખી જ લેવાનું વગર ગેરંટી. કારણ કે આપણે કેમ કે એ ન બોલાય આવું એટલે ઓલા તરત મારી મમ્મી ને પપ્પા બે બોલે છે એના મન ચમ ના પાડતા. આપણું વાવેલું હોય ને તો જ ઉગે લખી લેજો. જલારામ કે છે કે બાપુ ઉભા રહ્યો, આપું શું એમે નથી કીધું, નહીં આપું એમે નથી કીધું. વીરબાઈ રોટલા બનાવે છે રસોડામાં. કીધું સાંભળ્યું, લોટ વાળા હાથે જોગમાયા બહાર આવી અને કે છે બોલો શું છે. એ કે એક સાધુ દક્ષિણા માગે છે. દઈ દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી, જે માગે આપણે રાખીને શું કામ છે. જલારામની બાપુ આંખોમાં જળજળી આવી ગયા કે મારે કેમ કેવું આ જોગમાયાને તારી માગણી કરે છે. એ કે પણ એની માગણી જેવી તેવી નથી, જે માગે એ દઈ દો. એ કે ઈ એમ કે છે તારું બૈરું મને આપી દે, તમારી માગણી કરે છે. તેથી આ ભારતની આર્ય નારી એમ કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ એ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપે તમને હાથ સોંપ્યો છે ને એ હાથ જો બાવાને સોંપી દો તો મને જવામાં વાંધો નથી. શું આ માના વખાણ કરવા. તેથી જલારામ વીરબાઈ નું બાવડું પકડી અને ઈ સાસુભાઈ આવીને કે છે કે બાપુ બૈરું જોવે છે ને. કે હા. ઈ કે આલ્યો. ઈ આમ પકડાયું અને તેથી બાપુ સતાધારની ગાદી માથે આપા ગીગા. અને તેથી રાતના સમયે અને આપા ગીગાના આંગણે પરબમાં સતાધારમાં નગારાન ટોકરાન ઝાલરું એની હાથે મળ્યું વાગવા. કૌતુક થયું, બધા જાગી ગયા કે આ શું. નગારા વાગે, ઝાલરું વાગે, ટોકરા કોઈ છે નહીં, બધા હુતા છે ના કેમ વાગવા માંડ્યો. અને આપા ગીગા બાપુ આમ વીરપુર કોઈ નજર કરીને ખાડ 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 મીડો દાંત કાઢો. બધા પૂછે છે કે બાપુ આ શું થયું. એ કે કાંઈ છે નહીં, હુઈ જાઓ બધા હુઈ જાઓ. એ કે પણ બાપુ વાંચો કરો. એ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં એક લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. એમ સમયની હારે બાપુ હાલવાની વાત છે. કાંઈક મોકો મળે તો કરી લેજો, બાકી આ જિંદગીના કોઈ ભરોસા નથી. ક્યાં
અરે આ દેહ પડી જાય એનો કોઈ ભરોસો નથી, એટલે કે છે એક ઘડી હાથી મેં પુનિયાદ, તુલસી સંગત સાદગી તો કટે ખોટી અપરાધ. એટલા માટે ભગવાનને આપી દીધા અને ભગવાન વીરબાઈને લઈને હાલતા થયા. પછી વિચાર કરે કે આને તો બૈરું આપી દીધું, હવાને મૂકવું ક્યાં? ભગવાનને ગાંડો કરી નાખ્યો, ગાંડો. પછી જંગલમાં જઈ અને હારો વડલો હતો ને અહીંયા કીધું સાયો છે, અહીંયા તમે ઘડીક બેહો, આ જોડીને ઝંડો બે રાખો, હું બહાર જઈને આવું છું. જીઓ એ જીઓ, હજી નથી આવ્યો ને વીરપુરમાં હજી જોડીને ઝંડો બે પડ્યા છે, જોવું હોય જોઈ આવજો. આ ભારતના સંતો એના ગાણા ગાવા પડે છે. એમના કુટુંબના અમારે અહીંયા કોથળા નથી મોકલાવતા, પણ એમને કંઈક કર્યું છે એટલે અમારે ગાણા ગાવા પડે છે. એવા નિમાધારી એટલે કે છે કાનદાસ બાબુ, શું કે છે?